ગૃહમંત્રી હર્ષ સંઘવી તમામ જુનિયર સિનિયર આઈપીએસ અધિકારીઓ બેઠા હતા અને તેમને કહે છે કે તમારા જે મોબાઈલ છે તે આજે બહાર મૂકી દેજો અને તમારા ઈગો છે તે પણ બહાર મૂકીને આવજો. શું છે મામલો તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગાંધીનગરના સચિવાલયમાં આજે રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સ છે તેની શરૂઆત થઈ છે. અનેક સિનિયર અને જુનિયર આઈપીએસ અધિકારીઓ ત્યાં હાજર છે અને કાર્યક્રમના હોલમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે આ કાર્યક્રમ 2 દિવસ ચાલવાનો છે. પોલીસનું મનોમંથન થવાનું છે, રાજ્યની કાયદો વ્યવસ્થા સહિતના જે મુદ્દા છે તે ચર્ચાવાના છે અને 2 દિવસ તમામ આ જે અધિકારીઓ છે તે તેમના મોબાઈલ પણ બહાર મૂકીને આવે, સાથે ઈગો પણ બહાર મૂકે, કેમ કે અહીંયા આવેલા અધિકારીઓ પ્રેઝન્ટેશન કરવાના છે અને તેમની તાલીઓ વગાડી તેમનું સ્વાગત નથી કરવાનું, પરંતુ તેમણે જે કામ કર્યું છે ભલે તે જુનિયર અધિકારી કેમ ના હોય તે હૃદયથી આવકારવાનું છે. રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ટીમ ગુજરાતના કેપ્ટન, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસજી, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, સીઆઈડી ક્રાઇમ ડીજીપી શ્રી કે.એન. રાવજી અને અહીં ઉપસ્થિત ટીમ ગુજરાતના બધા જ સાથીઓને આ 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપ સૌનું હું અહીં સ્વાગત કરું છું. સ્વાગત એટલા માટે કરું છું કે સામાન્ય રીતે ક્રાઇમ કોન્ફરન્સ આપ સૌએ વાંચ્યું હશે એટલે તમારી જનરલ જે દર મહિને 1.5 મહિને થતી હોય છે ક્રાઇમ કોન્ફરન્સ, એ મનમાં કલ્પના કરી હશે. પરંતુ જ્યારે હું ડીજીપી જોડે બેઠો ને આ રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની ડિસ્કશન ચાલુ ત્યારે મારી સૌથી પહેલી લાગણી એ હતી કે માત્ર સિનિયર ઓફિસર્સ જ પ્રેઝન્ટેશનમાં ના હોય, દરેક જિલ્લાઓમાં જે એસપી એમના માધ્યમથી નાના મોટા નવા પ્રયાસો થકી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. એ જ રીતે ડીસીપીસ બી જે શહેરોમાં મુખ્ય બધી જવાબદારીઓ ગ્રાઉન્ડ લેવલની એમની પાસે હોય છે, બધા જ લોકો કોન્ફરન્સની અંદર હાજર રહે અને એ કોન્ફરન્સમાં બધા જ લોકો મુક્તપણે પોતપોતાના જિલ્લાઓમાં શું કામગીરી કરી છે અને એ કામગીરીના માધ્યમથી બીજા લોકો બી બીજા જિલ્લાઓની અંદર એ કામગીરી જો સારી લાગે તો એ કરી શકે. એટલે પરસ્પર આપણે જે ટેકનોલોજી અને નવા પ્રયાસો કરીએ છીએ એ માત્ર એક જ જિલ્લા પૂરતા કેમ લાગુ રહે, આપણે આખા ગુજરાતમાં એક યુનિફોર્મ વ્યવસ્થાઓ ધીરે ધીરે કરીને અલગ અલગ લોકોની આઈડિયાથી એ આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કઈ રીતે કરી શકીએ તે માટે આ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મારી આપને વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેન્જની અંદર કોઈ વિષય ના હોય ત્યાર સુધી આપણા બધા જ લોકોના ફોન એ તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બહાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને 2 દિવસ પૂરતું, તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો, તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે. હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરીએ. બીજું કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરવા સમજવું. ઘણી વાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું, તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો. મારી આપને વિનંતી છે કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે, પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા, તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી, પરંતુ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે. એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારવાનું માત્ર તાલીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવો પડશે, ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે
તો સામે સેરેમોનિયલ તાલીઓ વગાડીને ખાલી એ કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે, ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે, એની કરેલી મહેનતો કામની થશે. આજે અહીંયા કોઈ બીજું કોઈ માર્ગદર્શન નથી આપવાનું, કારણ કે 2 દિવસ હું પૂરેપૂરો સમય આ ક્રાઇમ કોન્ફરન્સમાં રહીને તમારી કરેલી સારી કામગીરીને આવકારવા માટે, એને સમજવા માટે આ કોન્ફરન્સમાં 2 દિવસ હાજર રહેવાનો છું. અને આ સંપૂર્ણ સમય હું માત્ર તમે જે કહેવા માંગો છો એ સાંભળવા માટે અહીંયા રહેવાનો છું. એટલે આપ સૌને ફરી એકવાર હું ડીજીપી વિકાસ સહાય અને એમની આખી ટીમને અને એસીએસ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા 1 વર્ષની અંદર આપણે આંકડા જોઈએ કે નીચે પરિસ્થિતિ જોઈએ, તમામ વિષયોની અંદર પોલીસ દ્વારા સામાજિક સમસ્યાઓની સામે હલ્લાબોલ હોય, સાયબર ક્રાઇમના ગેંગની સામે હલ્લાબોલ હોય કે પછી અસામાજિક તત્વોની સામે મજબૂતાઈથી લડવાનો વિષય હોય, આ બધા જ વિષયમાં ગુજરાત પોલીસે ખૂબ અદ્ભુત કામગીરી કરી છે. અને આ અદ્ભુત કામગીરી બદલ અહીંયા હાજર ડીસીપીથી લઈને ડીજીપી સુધી આખી ટીમને હું અભિનંદન આપું છું. આજે ગુજરાત પોલીસના પરિવારમાં ખૂબ મોટી ફોર્સનો નવો ઉમેરો થવાનો છે. હું ભરતી બોર્ડના ચેરમેનને અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ બી પ્રકારના વિષયો વગર એકદમ સારી રીતે આ ભરતી એમને પરિપૂર્ણ કરી છે. હજારો પરિવારના સપનાઓ સાકાર કર્યા છે અને ગુજરાત પોલીસને એક નવું બલ મજબૂતાઈથી મળે તે માટેનો પ્રયાસ કર્યો છે. હું તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ લોકો આ 2 દિવસ ખૂબ આપણે વર્દી પહેરી છે, પરંતુ મનની અંદર વર્દી ઉતાર્યા વગર એકદમ ખુલ્લા મને એકબીજાને સાંભળીએ, એકબીજાને સમજીએ અને એકબીજાને આવકારીએ તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.